તો વડોદરાવાસીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। આજવા સરોવરના 62 દરવાજા ફરી એકવાર ખોલાયા છે। વિશ્વામિત્રી નદીમાં 4200 ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું। વિશ્વામિત્રી નદીની સપાટી 16.50 ફૂટ પર થતા આજવા સરોવરના દરવાજા ખોલાયા। વિશ્વામિત્રી નદીની સપાટી ફરી એકવાર વધી છે, 28 ફૂટ થશે અને આજે વડોદરામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। નીચાણવાળા વિસ્તારોમાં ફરી એકવાર પાણી ભરાઈ શકે છે। વિશ્વામિત્રી નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે। વડોદરાવાસીઓ સાવધાની રાખજો। ઓનલાઈન પર સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, ફરી એકવાર વડોદરા માટે સંકટ ઘેરાઈ રહ્યું છે અને વિશ્વામિત્રી નદીમાં જળસ્તર વધી શકે છે। બિલકુલ મિત્ર, જો હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો 28, 29 અને 30 હવામાન વિભાગે વડોદરા અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરી છે। આ આગાહી સાંભળતાની સાથે વડોદરાવાસીઓની ચિંતા તો વધી જ હતી, પરંતુ હવે વડોદરા મહાનગરપાલિકા તરફથી વડોદરાવાસીઓની ચિંતામાં હજી વધારો થાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે। આજવા જે સરોવર છે તેની સપાટી જે છે તેને મેન્ટેન કરવા માટે 4200 ક્યુસેક પાણી જે છે તે છોડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। વિશ્વામિત્રીનું જે જળસ્તર છે જે ઘટી ગયું હતું તે વધીને લગભગ 28 ફૂટ સુધી પહોંચે તેવી શક્યતાઓ જે છે તે સેવાઈ રહી છે। નીચાણવાળા વિસ્તાર જે છે ત્યાંથી માંડ પાણી ઓસરે છે, ત્યાં ફરી એક વખત પાણી ભરાવો થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। બીજી વાત કરીએ તો જ્યારે આજવામાંથી પાણી છોડવામાં આવે છે ત્યારે એ પાણીને વડોદરા શહેર સુધી પહોંચવામાં લગભગ 4 થી 5 કલાક જેટલો સમય લાગે છે। એટલે લગભગ બપોર સુધી જે વરસાદી પાણી છે, આજવામાંથી છોડવામાં આવતું પાણી જે છે તે વિશ્વામિત્રી નદીના કાંઠે પહોંચી જશે અને ફરી એક વખત પાણી ભરાઈ જવાની સમસ્યા જે છે તેનું નિર્માણ થશે। મિત્રો બિલકુલ હાર્દિક, પરંતુ જે 2 દિવસ પહેલા વરસાદ આવ્યો હતો તેના કારણે જ હજુ સુધી લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને આ વિશ્વામિત્રીનું જળસ્તર જો વધે છે તો ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી પહોંચી શકે છે, લોકોના ઘરો સુધી ફરી એકવાર પાણી આવી જશે। તંત્ર તરફથી કઈ ખાસ એવી વ્યવસ્થા કરવામાં આવી છે? બિલકુલ, જો તંત્રની વાત કરીએ તો તંત્ર દ્વારા જે નીચાણવાળા વિસ્તારના લોકો હતા એમને રેસ્ક્યુ કરાયા હતા અને અન્ય સ્થળે સ્થળાંતરિત કરાયા હતા। તેમને રહેવા જમવાની વ્યવસ્થા કરાઈ હતી, પરંતુ કેટલાક વિસ્તારના લોકો એવા છે કે જેઓ પાણી ઓસરતાની સાથે જ ફરી એક વખત પોતાનું જે તે નિયત સ્થળ છે ત્યાં પહોંચી ગયા છે, પરંતુ એમને ફરી એક વખત પોતાનું ઘર જે છે તે ખાલી કરવું પડશે, કારણ કે વિશ્વામિત્રીનું જળસ્તર વધી શકે છે। બીજી વાત કરીએ તો જિલ્લાના હજુ કેટલાક એવા ગામો છે, લગભગ 4 થી 5 ગામો એવા છે કે વરસાદ બંધ થયે 3 દિવસ વીત્યા છતાં તે ગામો સંપર્ક વિહોણા છે, ત્યારે એ જે ગામો છે તેમના માટે ચિંતાનું આપ ફાટે તો પણ નવાય નહીં। મિત્ર બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ। વાત સુરતની। સુરતમાં ડેપ્યુટી મેયર દ્વારા ખભે બેસવા મામલે હવે ફાયરના સબ અધિકારીએ ખુલાસો કર્યો છે। સુનિલ ચૌધરીએ ખુલાસો કર્યો છે કે ડેપ્યુટી મેયરને પગમાં તકલીફ હોવાથી મેં ખભે બેસાડ્યા હતા, બાકી કોઈ ઇસ્યુ નથી। જોકે 10 ડગલા ચાલવાના હતા, તેમાં પણ નેતાજી વેતાળ બની ફાયર અધિકારીના ખભે ચડી ગયા હતા। અહીં સવાલ એ છે કે કાદવ કીચડમાં 2 ડગલા ચાલી ન શકનારા ડેપ્યુટી મેયર પ્રજાની સેવા શું કરશે? પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈ ફોટો પડાવી પ્રજા પ્રત્યે ખોટી લાગણી દર્શાવવાનો પ્રયાસ નેતાઓ જરૂર કરતા હોય છે, પરંતુ સાહેબે તો ભારે કરી દીધી। જો તમને એટલો જ કાદવ અને કીચડ નડતો હોય, પસંદ ન હોય, તો સુરતમાં ગંદકી કેમ થાય છે? આ ફોટો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને શહેરના બીજા નાગરિકો એવા ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલે ભારે કરી છે, કારણ કે આવી સ્થિતિમાં તેઓ કાદવથી બચતા નજરે પડ્યા છે। શું આવી રીતે શહેરને સ્વચ્છ બનાવશે મેયર? નેતાઓને ગંદકી પસંદ નથી તો લોકોનું શું થતું હશે? હાલ આ ફોટોને જોઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, પરંતુ ફાયરના અધિકારીએ બચાવ કર્યો છે અને કીધું છે કે નેતાજીને પગમાં તકલીફ હતી અને જેના કારણે તેઓને ખભે બેસાડ્યા છે, પરંતુ આ નેતાજી 10 ડગલા પણ કાદવમાં નથી ચાલી શકતા। અત્યારે સુરતના હાલ બેહાલ છે। સુરતના તમામ લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય છે, કાદવ કીચડ ફેલાયેલું છે, કારણ કે એટલો વરસાદ આવ્યો અને પાણી ભરાયા, અને તેવામાં લોકોની પરિસ્થિતિ જાણવાની જગ્યાએ ડેપ્યુટી મેયર કે જેઓ ફાયરના અધિકારી એના ખભે બેસી ગયા અને ચાલવા ગયા હતા, જોકે કાદવ પણ તેઓ જોઈ નથી શક્યા, બૂટની ચિંતા કરી તેઓએ, પરંતુ લોકોની જે સમસ્યા છે તેને વાચા આપવાની જગ્યાએ તેઓએ આ પ્રકારની જે ખભા પર બેસી અને ચાલ્યા છે તેને લઈને પણ લોકો હાલ સોશિયલ મીડિયામાં અવનવા સવાલો કરી રહ્યા છે અને રોષ વ્યક્ત કરી રહ્યા છે। હવે એમને કંઈ પગમાં પ્રોબ્લેમ હતો અને થોડો કાદવ કીચડ હતો,
એટલે કદાચ વધારે નુકસાન થાય એ રીતે એ બેસી ગયેલા હતા અને થોડો ખાલી 2 થી 3 ફૂટ જ એમના રોડ પર મૂકી દીધા હતા. તો દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે. ખેતરમાં પાણી ભરાવાથી પાક નિષ્ફળ જવાની ભીતિ છે. ખેડૂતોના મગફળી સહિતના પાકને વ્યાપક નુકસાન થયું. વરસાદના કારણે ખેતરોમાં 1 સપ્તાહથી પાણી ભરાયા. ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી. ખેડૂતોએ પાક વીમો ફરી શરૂ કરવાની સરકારને માંગ કરી. આ પાણી પડવાને કારણે આજુબાજુના રાવલ, સાની ડેમ અને વર્તુ ડેમનો વિસ્તાર છે અને આમ લાંબા ભોગાત અને ભાટિયા સુધીમાં જે અતિ ભારે વરસાદ પડ્યો એને કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા. સરકારને વિનંતી એવી છે કે 10 દિવસથી આ 50 ઇંચ વરસાદ પડ્યો અને ખેડૂતને કોઈ નુકસાનીનો કોઈ પાર નથી, બરાબર. તો એમનું સર્વે કરી અને એમને વળતર ચૂકવવા માંગ. બીજું મારું એ કહેવાનું છે કે જે સરકારે પાક વીમા બંધ કર્યા એમને શું કારણથી બંધ કર્યા? ખેડૂતને આજે જો કંઈક પાક વીમા હોત તો કંઈક આધાર મળો. તો વાત હવે મોંઘા શાકભાજીના ભાવની. અમદાવાદવાસીઓ, આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના છે. અમદાવાદમાં હજુ પણ વધુ મોંઘું થઈ શકે છે શાકભાજી. જી હા, અમદાવાદના માર્કેટના વેપારીઓનો આ મત છે. વેપારીઓના મતે શાકભાજીની માંગ વધુ છે અને આવક ઓછી છે. વળી વરસાદના કારણે સ્થાનિક શાકભાજી પછી અન્ય રાજ્યોમાંથી આવતી શાકભાજી 1 દિવસ બાદ પણ આવવાના કારણે અને બગડી જવાના કારણે વેપારીઓમાં નારાજગી છે. વેપારીઓના મતે શાકભાજીની માંગ વધતા અન્ય રાજ્યોમાંથી આવતા માલમાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ વધી જાય છે, જેના કારણે હજુ પણ શાકભાજીના ભાવ વધી શકે છે. જો વરસાદી માહોલમાં ઉઘાડ આવે અને કોરું નીકળે તો ફરી ભાવ પાછા ઓછા પણ થઈ શકે છે. જોકે છેલ્લા ઘણા મહિનાથી શાકભાજીના ભાવ નીચે આવતા નથી. 100 રૂપિયાની આસપાસ ભાવ રહે છે, જેના કારણે સામાન્ય લોકોને શાકભાજી લેવું મોંઘું પડી રહ્યું છે. જોકે હોલસેલમાં ભાવ વધુ છે અને જેથી રિટેલ માર્કેટમાં પણ શાકભાજીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. બધું 100 થી 120 રૂપિયા છે. વરસાદના કારણે કોઈ માલ તોડવા જાય નહીં ને બીજો માલ બચેલો માલ હોય ને એ ખરાબ થઈ જાય એટલે બધું પાણી લાગી જાય એટલે ડંખ સડો લાગી જાય, બરાબર. એટલે માલ ઓછો થઈ જાય એના કારણે ભાવ ડબલ થઈ જાય. ભાવ વધવાના છે, હવે હજુ ભાવ વધવાના છે. ચોળી 200 રૂપિયા છે, વટાણા 200 રૂપિયા છે, ગવાર, ગિલોડા, ભીંડા બધું 120-100 રૂપિયા ચાલે છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. લીલા શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓના બજેટ ઉપર અસર થઈ છે. ડ્રાય ફ્રૂટ એટલે કે કાજુ બદામના ભાવ હાલ લીલા શાકભાજીના ભાવ થઈ ગયા છે. ટમેટા, બટાકા, ગવારના ભાવ 100 રૂપિયા સુધી પહોંચતા સામાન્ય માણસને શાકભાજી શું ખાવી તે એક મોટો સવાલ છે. ખાસ કરી અને ટામેટાના ભાવ પણ ભારે અસર વરસાદની પડી છે. દરેક શાકભાજીમાં ટામેટાની જરૂર પડે છે અને તેના છૂટક ભાવ પણ 100 રૂપિયાને આવી ગયા છે. હોલસેલના ભાવ 70 થી 80 રૂપિયા છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી આવતા ટામેટામાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી જવાના કારણે સ્થાનિક બજારમાં ઊંચા ભાવે શાકભાજી વેચાઈ રહી છે. દક્ષિણ ભારતમાં પડેલા વરસાદની સીધી અસર ગુજરાતમાં શાકભાજીના ભાવ પર પડી રહી છે. સામાન્ય દિવસોમાં ડુંગળી, બટેકાના ભાવ 15 થી 20 રૂપિયા હોય છે અને જે હાલ 50 રૂપિયા આસપાસ છે. તો લીલા શાકભાજીના ભાવ 100 થી 120 રૂપિયાએ પહોંચ્યા છે. અત્યારે ચોમાસાના કારણે એટલા જ ઉચકેલા ભાવ એ માટે રહે છે કે બગાડ થાય છે. હવે ચોમાસું હજુ 2 મહિના સલિંગ વરસાદ પડશે તો ભાવ વધારે જ રહેશે. પછી કોરું નીકળશે 1.5-2 મહિના તો એકદમ ભાવ પાછા ઓછા થઈ જશે. मार्केट घूम के देखी हूँ, फल सब्जी सब महंगाई है. तो हम लोग मिडिल क्लास, लोअर मिडिल क्लास के लिए बहुत ही मुश्किल है ऐसा करके खरीद के रोज सब्जी खाना. દક્ષિણ ગુજરાતમાં કેટલાક ભાગોમાં અતિવૃષ્ટિનું દર્દ તો હજુ ભૂલાયું નથી. ત્યાં અતિવૃષ્ટિની અસર ગૃહિણીઓના બજેટ પર પડી છે.
અતિવૃષ્ટિના કારણે મોંઘવારીનો માર જોવા મળી રહ્યો છે. માર્કેટમાં શાકભાજીના ભાવ બમણાથી વધુ જોવા મળી રહ્યા છે. તાજેતરમાં પડેલા વરસાદથી જમીનોનું ધોવાણ થયું છે, સાથે ખેતીની જમીનમાં પાકને પણ નુકસાન પહોંચ્યું છે. તેમાં પણ દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને ખાસ કરી શાકભાજીનું વાવેતર ઓછું કરતા હોય છે, જેથી વેપારીઓ પણ અન્ય રાજ્યોમાંથી શાકભાજી મંગાવે છે. સુરતના બારડોલીના હોલસેલ વેપારીઓ સુરત માર્કેટમાંથી ખરીદી કરતા હોય છે, પરંતુ સુરત એપીએમસીમાં પણ શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. શાકભાજીના ભાવોમાં છેલ્લા 15 દિવસમાં બમણો વધારો થયો છે, તો કેટલાક શાકભાજીના ભાવ તેનાથી પણ વધુ આસમાને પહોંચ્યા છે. શાક માર્કેટમાં આવતા ગ્રાહકોના મતે 500 રૂપિયાનું શાક લઈએ તો પણ થેલી ઓછી ભરાય છે, અને આવી સ્થિતિમાં સામાન્ય લોકોની હાલત કફોડી બની છે. તે 500 રૂપિયા પણ લઈને આવે છે, પણ થેલી પણ ભરાતી નથી. તો આ વખતે શાકભાજીનો ભાવ ખૂબ જ મોંઘું છે, જેથી ખૂબ અઘરું પડે છે, અને જે આખા ખિસ્સા ખાલી થઈ જાય છે. તો મોંઘવારી 7મા આસમાને સૂએ છે. હવે આ ભાવ વધારા અંગે વેપારીઓનો મત છે કે ભારે વરસાદથી શાકભાજીનું ઉત્પાદન ઓછું છે. અન્ય રાજ્યો જેવા કે મહારાષ્ટ્રમાં પણ આ સ્થિતિ છે. વળી માંગ વધુ હોવાથી શાકભાજીના ભાવ વધ્યા છે. બહારના રાજ્યોમાંથી માલ મંગાવવાનો હોવાથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ વધે છે, તેથી પણ ભાવમાં વધારો થયો છે. વધુ પડતો વરસાદ પડવાને કારણે માલની આવક બહુ ઓછી હોવાને કારણે આ બાજુ ખેડૂતો લોકોએ આ ફરી શાકભાજી બહુ ઓછું બનાવ્યું છે. એટલે અમારે માલ અહીંથી નહીં પણ મહારાષ્ટ્રથી મંગાવવો પડે, પણ મહારાષ્ટ્રમાં બી અતિ વરસાદને કારણે માલની આવક બહુ ઓછી થઈ ગઈ છે અને માલ આવતો નહીં. તેના કારણે શાકભાજીના ભાવમાં થોડોક વધારો થયો છે. વરસાદના કારણે માલ સારો બી આવતો નથી. વરસાદના કારણે માલની આવક ઓછી છે, એટલે બીજા રાજ્યમાંથી મંગાવવો પડતો છે. હાલમાં હમણાં બેંગ્લોરથી મંગાવતા છે માલ. તમામ શાકભાજી બધું જ 50 રૂપિયા શેર જ ચાલતું છે, 50 અપ જ ચાલે, નીચું કોઈ શાકભાજી છે જ નહીં. હોલસેલ વેપારીઓના મતે ટામેટાની ખરીદી બેંગ્લોરથી થાય છે. બેંગ્લોર માર્કેટમાં ટામેટાની આવક ઓછી થતાં હોલસેલમાં વેપારીઓ ઊંચા ભાવે ટામેટાની ખરીદી કરવી પડી રહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી અતિવૃષ્ટિની પરિસ્થિતિ, ખાસ કરીને જે અહીંના સ્થાનિક ખેડૂતો છે એ શાકભાજીનો પાક સદંતર ધોવાઈ જવા પામ્યો છે. તો અહીંના સ્થાનિક વેપારીઓ મહારાષ્ટ્રથી જે શાકભાજી મંગાવતા હોય છે અને શાકભાજી મંગાવતા દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ. તો પ્રથમ તો કે હાલ જે ટામેટા જે તમે જોઈ રહ્યા છો એ ટામેટાના વેપારી પણ જણાવી રહ્યા છે કે હાલ ટામેટા 100 રૂપિયા કિલો. ખાસ કરીને છેલ્લા 15-20 દિવસથી ભારે વરસાદને લઈને, અતિવૃષ્ટિને લઈને શાકભાજીના ભાવો 7મા આસમાને પહોંચવા પામ્યા છે. દરેક પ્રકારનું શાકભાજીના ભાવ હાલ જે વધારો જોવા મળી રહ્યો છે તે અંતર્ગત ગૃહિણીઓના બજેટ પણ ખોરવા પામ્યા છે. ક્યાંક ને ક્યાંક કોઈ પણ શાકભાજી તમે નગરમાંથી શાકભાજી માર્કેટમાં ખરીદી કરવા જાઓ તો 100 રૂપિયા 120 રૂપિયા કિલોથી નીચે કોઈ શાકભાજી મળતું નથી. ખાસ કરીને જે અતિવૃષ્ટિને લઈને હાલ જે વરસાદની જે મોસમને ધ્યાનમાં લઈને પાક સદંતર ધોવાઈ જવા પામ્યો. મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદને લઈને માર્કેટની અંદર શાકની આવક ઓછી થતા હાલ શાકભાજીના ભાવ 7મા આસમાને પહોંચવા પામ્યા છે. કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. તો રાજકોટમાં 18 વર્ષના યુવાનમાં ચાંદીપુરા જેવા લક્ષણો મળી આવ્યા. બાદમાં તે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે. યુવાન વાંકાનેરનો રહેવાસી જે 20 દિવસ પહેલા દ્વારકા અને તરણેતર ગયો હોવાનું સામે આવ્યું. રાજકોટમાં હાલ 6 દર્દીઓ શંકાસ્પદ દાખલ છે. 2 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે 4 દર્દીઓમાં શંકાસ્પદ લક્ષણ જોવા મળ્યા. ચાંદીપુરાને લઈને હાલ દર્દીઓ સિવિલ હોસ્પિટલના ખાસ વોર્ડમાં સારવાર હેઠળ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ એક જે ચાંદીપુરા વાયરસ છે તેમનો શંકાસ્પદ કેસ નોંધાયો છે. અને આ શંકાસ્પદ કેસ છે તે એક યુવાનનો આવ્યો છે. આ યુવાન જે 18 વર્ષીય હોવાનું સામે આવ્યું છે. વાંકાનેરનો રહેવાસી છે અને તે છેલ્લે તરણેતર ગયો હોવાનું પણ સામે આવી રહ્યું છે. ત્યારે હાલ આ જે 18 વર્ષીય યુવાન છે તેમના સેમ્પલ લઈ અને પુના ખાતે મોકલવામાં આવી રહ્યા છે. રાજકોટમાં અત્યાર સુધીમાં 2 દર્દીઓ જે ચાંદીપુરા વાયરસથી પોઝિટિવ આવ્યા હોવાનું જે છે સામે આવી ચૂકી છે. જ્યારે અન્ય 6 જેટલા દર્દીઓ છે તે અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમના સેમ્પલ છે તે પણ મોકલાયા છે. ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો છેલ્લા થોડા દિવસથી
ચાંદીપુરા વાયરસનો કહેર રાજકોટ પંથકમાં જોવા મળી રહ્યો છે. એક બાદ એક શંકાસ્પદ કેસ સામે આવી રહ્યા છે. સૌરાષ્ટ્રના અલગ અલગ જે જિલ્લાઓ હોય છે તેમાંથી પણ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે જે દર્દીઓ આવતા હોય છે, જ્યાં પણ શંકાસ્પદ કેસ જણાય છે ત્યાં જે આરોગ્ય તંત્ર દ્વારા તેમના સેમ્પલ લેવામાં આવતા હોય છે. ખાસ કરીને અગાઉ ગોંડલ પંથકમાં પણ આ કેસ નોંધાયા હતા. ત્યારબાદ હવે જે રીતના રાજકોટ ખાતે વધુ એક વાંકાનેરના યુવાનનું જે સેમ્પલ છે તે પણ પુનઃ મોકલવામાં આવ્યું છે. તો બીજી તરફ તેમની સારવાર પણ સઘન સારવાર રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.